વાત કરીએ તો રાજકોટમાં પ્રદેશ ભાજપના પ્રમુખની નિમણૂક બાદ રાજકોટમાં કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં ચુવાડિયા કોળી સમાજ દ્વારા સમાજના આગેવાનોની બેઠક બોલાવવામાં આવી। રાજકોટ વિધાનસભાની 4 મોરબી અને વાંકાનેર એમ કુલ 6 વિધાનસભા બેઠકના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે। બેઠકને લઈને ચુવાડિયા કોળી સમાજના આગેવાન રણછોડ ઉધરેજિયાની નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે અમે 40 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છીએ, છતાં અમને કોઈ પણ સારું પદ આપવામાં આવ્યું નથી। ભાજપમાં ઓબીસી સમાજના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરાઈ, પરંતુ ઓબીસીમાં સૌથી વધારે વસ્તી કોળી સમાજની છે। આજે અમારી વસ્તી સૌથી વધુ છે, ત્યાં પણ અમને ટિકિટ આપવામાં આવતી નથી। અમે થોડા દિવસો પહેલા કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સાથે બેઠક કરી છે। આજે રાજકોટમાં બેઠક છે અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં બેઠક કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણીમાં અમારા સમાજને વધુ ટિકિટ આપવામાં આવે તેવી અમારી માંગ છે। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં 1.5 લાખ લોકો સાથે યોગ્ય લાગે તે પક્ષમાં જોડાઈશું। મંત્રીમંડળમાં સ્થાન વધારવા માટે કોઈ પ્રેશર ટેકનિક નથી। આ બેઠક કોઈ એક વ્યક્તિ માટે નથી। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, જે રીતે હવે કોળી સમાજનો પણ આક્રોશ સામે આવી રહ્યો છે, તેમનું પણ કહેવું છે કે ભાજપ સાથે જોડાયેલા છે, તેમ છતાં પણ કોઈ સારું પદ નથી આપવામાં આવ્યું, શું વિગતો મળી રહી છે? આપણે જણાવી દઉં કે પ્રદેશ પ્રમુખ બાદ હવે ક્યાંક કોળી સમાજમાં જોવા મળી રહ્યો છે। આજરોજ રાજકોટ ખાતે જે અલગ અલગ 6 વિધાનસભાની બેઠકના જે આગેવાનો છે તે એકઠા થયા છે। સીધા દ્રશ્યો આપણે દેખાડવા માંગીશ કે રાજકોટની 4 તેમજ જે મોરબી અને વાંકાનેરની એક જે બેઠકના જે આગેવાનો છે ચુવાડિયા કોળી સમાજના તેઓ એકઠા થયા છે ને અલગ અલગ તેમની માંગણીઓ છે। આ જે બેઠક છે તે અલગ અલગ જિલ્લાઓમાં છે અને ચોક્કસપણે આ જે મિટિંગ છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે જે રાજકોટના આગેવાન છે રણછોડભાઈ, આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। રણછોડભાઈ, આજે મિટિંગનો હેતુ શું? આજની મિટિંગનો હેતુ એ છે કે આપણે અત્યારે જે સૌરાષ્ટ્રની અંદરમાં ચુવાડિયા કોળી ઠાકોર સમાજ, હું તમને કહું ને કે 35 થી 40 વર્ષ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, એક સાઈડ મતદાન કરેલું છે, સમય આવે ત્યારે ખરા અર્થમાં અમે જે સમાજના નેતાઓ આપ્યા છે એ સમાજને અમે સ્વીકાર્યા છે, એની સાથે વ્યવહાર રાખ્યો છે, ક્યારે અમે વિરોધ નથી કર્યો। પણ અમે 40 વર્ષથી અમારા સમાજને કોઈ સ્થાન આપવામાં નથી અમને મંત્રીમંડળમાં કે સ્થાન નથી, અમારું સંગઠનમાં કે સ્થાન, અને સૌરાષ્ટ્રની અંદરમાં અમારો ચુવાડિયા કોળી ઠાકોર સમાજનો એક ધારાસભ્ય જનગણના પ્રમાણમાં હરેક સમાજના અવરોધમાં ચુવાડિયા કોળી ઠાકોર સમાજ હકોને વધારે ઉભો છે, છતાંય અમારો સમાજ એક સાથે ઈમાનદારી વ્યવહાર રાખીને શાંતિપૂર્વક સારું મતદાન કરે છે, છતાં અમારા સમાજને ક્યાંય નોંધ લેવામાં નથી આવતી। મતદાનની ચૂંટણીઓ આવે ત્યારે 2-5 આગેવાનને લઈ અને અમારા સમાજના આખાને ભોળવીને વ્યા જતા હોય છે। ત્યારે તમને વાત કરું, રાજકોટ શહેરની અંદરમાં 5 થી 40 વર્ષમાં ચુવાડિયા કોળી સમાજને રાજકોટના સંગઠનમાં એક પણ માણસનો સમાવેશ નથી કર્યો। ત્યારબાદ તમે જુઓ તો રાજકોટ શહેરની અંદરમાંથી 3 નંબર વોર્ડ, 4 નંબર વોર્ડ, 5 નંબર વોર્ડ ને 6 નંબર વોર્ડ અને 18 નંબર વોર્ડ, આ પાંચ વોર્ડમાં અમારા ચુવાડિયા કોળી ઠાકોર સમાજનું મોટું મતદાન છે, છતાં અમને 2 ટિકિટો આપવામાં આવે છે। વાંકાનેરની ગણતરી કરી વિધાનસભાની તો વાંકાનેર સભામાં જીતુભાઈ સોમાણી, એનો સમાજ કેટલો 1200 મતદાન છે, અમારું 1.5 લાખ મતદાન છે, છતાં અમે એનો વિરોધ નથી કર્યો। અમે એને સ્વીકાર વ્યવહાર રાખીને ભાઈચારો કરીને અમે એને જીતાવ્યા છે। તો એની સામે વરમોડા સાહેબ જો હળવદ ધાંગધ્રામાં, તો એની સામે અમે ભાઈચારો રાખ્યો છે, એને અમે સ્વીકારીને અમે મતદાન કરીને એને જીતાવીને મોટા કર્યા છે। તો અમને ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે છે કે આ વર્ષે અમને આપી દે મત, આવતી ફેર તમારો વારો, આ ફેરે આવી રીતે અમે 40 વર્ષ કાઢ્યા છે। ક્યાંક ને ક્યાંક અમારો કોઈ ઉપયોગ કરે છે તો ક્યાંક ને ક્યાંક અમને છેતરે છે। હવે આવનારા સમયની અંદરમાં અમારો સમાજ આગેવાનો ખૂબ ઓછા હતા તો અમારો ઉપયોગ કરી જતા હતા। હવે અમારા સમાજની અંદરમાં ખૂબ મોટા આગેવાનો છે। આજે જો તો અમારા સમાજના ઠાકોર સાહેબ છે, ધવલસિંહ ઝાલા છે, રાજકોટ શહેરમાંથી તમે જો બાબુભાઈ ઉગરેજા છે, આપણે શિવાળા સાહેબ છે, ચંદુભાઈ શિવાળા છે। આગામી સમય આપ કહો છો કે 40 વર્ષથી જે નથી જે આપવામાં આવતું, તો જે મંત્રીમંડળમાં પદ જે એ પ્રમાણમાં નથી આપવામાં આવતું, તો હવે આગામી સમયમાં શું નિર્ણય લેવામાં આવશે? ભાજપમાં જ રહેવામાં આવશે, કોંગ્રેસમાં જવામાં આવશે? હવે તો આપ પાર્ટી પર છે સાહેબ, હું તો એવું કહું છું કે બધી પાર્ટીઓ બધી સારી છે। વાત શું છે કે જે કોંગ્રેસમાંથી પક્ષ બદલો કરીને જે ભારતીય જનતા પાર્ટીમાં આવેલા લોકો છે
એ લોકો એના જ સંગઠનમાં જ્યાં જ્યાં જેવી રીતે કોંગ્રેસ ચલાવતા અને કોંગ્રેસને પૂરી કરી દીધી છે એવી રીતે એ લોકો ભાજપ ચલાવે છે. આજે તમે જો તો એક પણ અધિકારીઓ આપણું તમારું માનતા નથી કે રોડ બનાવવાનું હોય તો રોડ 1 વર્ષમાં તૂટી જાય છે. એવી રીતે જે કઈ કામ હોય આપણે એની માટે વિરોધ કરીએ કે થાય કરી લીધો. જેટલી રજૂઆત કરી એમાં કોઈ નિર્ણય આવતો નથી. એટલે કેવું છે કે કર્મચારીઓ છે એ નેતાઓનું માનતા નથી. કારણ કે જે કાંઈ લે ભાગવું છે આવ્યા મનાયું લઈને નીકળી જતા હોય છે એવું મારું કદાચ માનવું છે. એટલે હવે આ સમાજે ને જૂથવાદની અણીમાં આ સમાજને આજથી સુધીમાં રાજકોટ શહેરમાં સંગઠનમાં ક્યાંય લેવામાં નથી આવ્યો. એવી રીતે ગુજરાતમાં તમે જુઓ તો ઓબીસી સમાજના આપણે કીધું કે ઓબીસી સમાજના પ્રમુખની સમાવેશ કરવાની છે. ઓબીસી સમાજમાં મોટો સમાજ કયો કે કોળી અને ઠાકોર સમાજ. તો અમારા સમાજમાં વિવિધ સારા આગેવાનો છે. અલ્પેશ ઠાકોર જો પ્રમુખ બનવાના એક છે, બાવળિયા છે. કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવેલા કુંવરજીભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. સાહેબ આવ્યા છે તો કેટલા લોકો એક લોકોથી આજે મોટા 42% વસ્તી કોળી અને ઠાકોર સમાજની છે. એક કુંવરજીભાઈ ખૂબ સારું કામ કરી રહ્યા છે, હીરાભાઈ ખૂબ સારું કામ કરી રહ્યા છે, પરસોત્તમભાઈ સોલંકી ખૂબ સારું કરી રહ્યા. પણ એવડો મોટો સમાજ હોય તો અમારે જાજા સમાજના મંત્રીમંડળમાં જરૂર છે. જાજા સંગઠનમાં નેતાઓ અમારા સમાવેશ થાય એ અમારે જરૂર છે. સમાજ જનગણના પ્રમાણમાં જેની જેટલી વસ્તી એની એટલી ભાગીદારી એ પ્રમાણમાં અમને ભાગીદારી મળતી નથી. એટલે અમારા સમાજની હરેક તાલુકા જિલ્લામાં ચિંતન બેઠક કરવાની છે. અમે ભરતજી સોલંકીને બે દી પહેલા અમે મળ્યા હતા. એની પહેલા રાહુલ ગાંધી આવ્યા હતા ને ત્યારે ભરતજી સોલંકી સાહેબને અમે જુનાગઢ મળ્યા હતા. અમે બીજી ફેરે ભરતજી સોલંકીને મળ્યા છે અને આ ફેરે અમારી માંગની અમે રજૂઆત કરેલી છે, મૂકી છે કે અમારી માંગ સંતોષો. અમારે જે કોઈ સંતોષે એ પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે ભાજપ પણ અમારું અત્યારે મંત્રીમંડળ છે કે સંગઠનની વસ્તુ છે એમાં ક્યાંય અમારા સમાજનો સમાવેશ કરશે તો ઠીક છે. નકર આવનારા સમયની અંદરમાં હરેક તાલુકા જિલ્લામાં અમારી ચિંતન બેઠક થશે અને છેલ્લે અમે સમયસર બધામાં આપણે બધામાં પ્રવાસ થઈ જશે. છેલ્લે અમે મોડિયા કોળી ઠાકોર સમાજ એક સાથે 1.5 લાખથી 1 થી 1.5 લાખની માણાની સભા બોલાવશે અને એક સાથે અમે નિર્ણય લેશું. ચોક્કસથી આ છે રાજકોટના આગેવાનો અને તેઓ જણાવી રહ્યા છે કે આગામી સમયમાં ચિંતન બેઠકો છે તે અલગ અલગ જિલ્લામાં કરવામાં આવશે અને પોતાના જે નિર્ણયો છે તેમની જે માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો તેઓ જે પક્ષ તેમનો જે નિર્ણય છે તે સ્વીકારશે, તેમની જે માંગણીઓ છે તે સ્વીકારશે. તો તેમનામાં 1.5 થી 2 લાખ જેટલા ચોવાડિયા કોળી સમાજના જે લોકો છે, આગેવાનો છે, તેઓ જોડાશે તેવી સ્પષ્ટ વાત તેઓ કરી રહ્યા છે. જી જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા માટે.